અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે કે કેટલો આ નાસ્તો ક્રિસ્પી. ઘઉંના લોટમાંથી મહિનાઓ સુધી ખાઈ શકાશે. એના માટે આપણે 2 ટેબલ સ્પૂન તેલમાં જીરું, અજમા અને સફેદ તલ એડ કરીશું. ચીલી ફ્લેક્સ એડ કરી વઘારને સારી રીતે સ્પ્રેડ કરી લેશું. પછી આપણે એમાં 1 કપ પાણી એડ કરીશું. પાણી ગરમ થાય ને એટલે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી ઉકાળી લેશું. પછી 1 કપ ઘઉંના લોટમાં રવો એડ કરી મિક્સ કરી આ પાણીવાળું મિક્સર એડ કરી અને મીડિયમ કઠણ એવો લોટ બાંધી તૈયાર કરીશું. તેલ એડ કરી સારી રીતે મસળી લેશું. પછી એમાં નાની નાની સાઈઝના લુવા તૈયાર કરીશું. પૂરીની સાઈઝના કરવાના. આ રીતે લુવાને સ્મૂથ કરી અને વણવા માટે લઈ લેશું. પહેલાં આ રીતે પૂરીની જેમ વણી લેશું. પછી એમાં હલકું ઘી લગાવી દેશું. અહીંયા કોઈ સ્લરી લગાવવાની કે પેસ્ટ લગાવવાની જરૂર નથી. આ રીતે ફોલ્ડ કરી થોડું વણી લેશું. પછી એને ફ્રાય કરવા માટે મીડિયમ ફ્લેમ ઉપર તેલને ગરમ કરી આ રીતે 1 બાય 1 એકસાથે એડ કરી થોડીવાર માટે થવા દેશું. આ રીતે ઉપર આવે એટલે થોડીવાર સાઈડ ચેન્જ કરી એકદમ ગોલ્ડન અને ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળી લેશું. તો મહિનાઓ સુધી ખાઈ શકાય તેવો ઘઉંના લોટનો નાસ્તો તૈયાર છે.